રાજકોટ ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા માટે મોટા સમાચાર। કારડિયા રાજપૂત સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો જાહેર કરી દેવામાં આવ્યો છે। સમાજના પ્રમુખ નારણભાઈ દ્વારા સમાજને સંદેશ પાઠવવામાં આવ્યો છે। મંત્રી ભૂપતભાઈ પરમાર દ્વારા સમર્થનનો આપ્યો છે સંદેશ। ન્યૂઝપેપરની જાહેરાત દ્વારા સમાજ સુધી સંદેશ પહોંચાડવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે રાજકોટથી સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, રૂપાલા માટે આ રાહતના સમાચાર કહી શકાય, કારણ કે વડાપ્રધાન મોદીનો જનજાવાતી પ્રચાર અને ત્યારબાદ હવે કારડિયા રાજપૂત સમાજ દ્વારા ટેકો જાહેર કરાયો। જાગૃતિ ચોક્કસપણે ભાજપ માટે આ સૌથી મોટા સમાચાર ગણવામાં આવે છે, અને ખાસ કરીને રાજકોટની બેઠકને લઈને આ સમાચાર સૌથી મોટા ગણવામાં આવે છે, કારણ કે ગત 3 તારીખે ભાવનગરની અંદર કારડિયા રાજપૂત સમાજની એક મહત્વની બેઠક મળી હતી, અને બેઠકની અંદર કારડિયા રાજપૂત સમાજના મોટા ભાગના ગુજરાતના આગેવાનો છે તે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા છે, પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિતના નેતાઓ આ બેઠકની અંદર હાજર હતા, અને ત્યારબાદ આજે ન્યૂઝપેપરમાં જાહેરાત પણ આપવામાં આવી છે લોકો સુધી, કારણ કે કારડિયા રાજપૂત સમાજ છે તે ગુજરાતના છેવાડા સુધી પથરાયેલો છે, અને તેના સંદેશો પહોંચાડવા માટે આ ન્યૂઝપેપરમાં જાહેરાત આપવામાં આવી છે કે વડાપ્રધાનની સાથે તેઓ છે, સાથે જ જે રીતના સનાતન ધર્મ અને દેશના વિકાસની સાથેની વાતો છે ત્યાં ન્યૂઝ એડમાં પણ જાહેર કરવામાં આવી છે। એટલે કહી શકાય કે પરસોત્તમ રૂપાલા માટે સૌથી મોટા સમાચાર છે તે ગણવામાં આવે છે, કારણ કે અત્યાર સુધી કારડિયા રાજપૂત સમાજ છે તે ક્ષત્રિય સમાજની સાથે પણ હતો, પરંતુ જે રીતના 3 તારીખની બેઠક બાદ જે રીતના દેશના વિકાસ અને દેશની જે પ્રગતિ છે તેને લઈને આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે, ને જે કારડિયા સમાજના પ્રમુખ છે તેના દ્વારા આખી આ એડ છે ને તેમના મંત્રી છે તેઓના દ્વારા આ એડ જાહેર કરવામાં આવ્યું છે, ને લોકો સુધી પહોંચવાના છે તે પ્રયાસ કરવામાં છે। એટલે સૌથી મોટા સમાચાર રૂપાલાના સમર્થનમાં કહી શકાય છે। જી આભાર રહીમ તમામ વિગતો જણાવવા માટે। તો આ સાથે જ બુલેટિન સમાપ્ત કરીશું। અન્ય વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ। નમસ્કાર।